આણંદમાં આવેલી ખંભાત નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓની હડતાલને કારણે શહેરમાં ગંભીર સ્થિતિ ઊભી થઈ છે। કહેવાય છે કે સફાઈ કર્મચારી ભાઈઓ છેલ્લા 5 થી 7 દિવસથી ઉપવાસ પર ઉતર્યા છે। 7મા પગાર પંચ મુજબ પગારમાં વધારો કરવાની માંગ સાથે 2 દિવસ પહેલા નગરપાલિકાની સામાન્ય સભામાં ઉગ્ર વિરોધ થયો હતો। આ વિરોધ દરમિયાન પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે પક્ષ અને વિપક્ષના કાઉન્સિલરોને પાલિકા ભવનની બહાર જવા પણ દેવામાં આવ્યા નહોતા, જે ઘટના શહેરમાં ભારે ચર્ચાનો વિષય બની છે। પોલીસ તંત્ર દ્વારા પાલિકા પ્રમુખને બહાર લઈ જવાના પ્રયાસો પણ નિષ્ફળ ગયા હતા અને આ દરમિયાન પાલિકા પ્રમુખને ધક્કા લાગ્યા હોવાની ચર્ચા છે। વધુમાં પાલિકાના એજ્યુકેશન ચેરમેન બાજુમાં આવેલા ટેલિફોન ટાવર પકડીને નીચે ઉતરી ભાગવામાં સફળ થયા હોવાનું પણ સામે આવ્યું છે। હડતાલના કારણે ખંભાત શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। શાળા, કોલેજો, બેંકો, રહેણાંક વિસ્તારો અને જાહેર માર્ગો પર કચરાના ઢગલામાંથી દુર્ગંધ ફેલાઈ રહી છે। ગટરો ઉભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે। શહેરના નગરજનો અને સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને હડતાલ ક્યારે પૂર્ણ થશે તે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે। લોકોમાં એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે હાલના શાસકી સત્તાની ખેંચતાળમાં વ્યસ્ત રહી પ્રજા કાર્યો તરફ ધ્યાન આપતા નથી। તો બી ઇન્ડિયા પાસે શહેરના અનેક વિસ્તારોના જાહેર માર્ગો પર ફેલાયેલી ગંદકીના સેંકડો વિડીયો અને નાગરિકોના મંતવ્યો ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું। ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે આવનાર સમયમાં ખંભાત નગરપાલિકાના સત્તાધીશો શહેરને સ્વચ્છ બનાવશે કે પછી શહેરીજનોને હજુ પણ કચરાના ઢગલા વચ્ચે જ જીવવું પડશે। ખંભાતની નગરપાલિકા જો અહીં બધા બાળકો માંદા પડે છે, સમજણ પડતી નહીં કોઈને। કેટલા સમયથી આ સફાઈ થઈ નથી? આ 15 દિવસ લગભગ થયા છે, કોઈ આવતું નહીં ને અમારે વેચવાનું બધું એવી રીતે